અમારા ગામની ડેરી આ ભ્રષ્ટાચાર ચાલુ થઈ ગયો છે અને ગામ જેમ ગરીબ બચારું આવે દૂધ લઈને એ દૂધનું કોઈ વેલ્યુ રહ્યું નથી. એના દૂધમાં અહીંયા આગળ ચોખ્ખું દૂધ લેશે અને એ લોકો પાણી ઉમેરીને એ લોકો પૈસા કમાય અને ગરીબ લોકોનો મરો. ગરીબ લોકોને તો જીવવાનો આરો નથી રહ્યો અને આખું ગામ ડેરી બંધ કરવા આ લોકો ડેરી બંધ કરવા તૈયાર રહ્યા. બરોબર, આ ડેરી તો બંધ થઈ જશે તો ગરીબ લોકોનું શું થશે? આ લોકો હાજર નહીં થતા. આ લોકો માને તો અહીંયા રહ્યા જ નથી. રહ્યા છે કોઈ નહીં દેખાતો હતા. તો આ તો ગરીબ લોકોનો મરો જ છે. આ લોકો ગરીબ ને મારે, એ લોકો અમીર થવા માંગ્યા. એમને વધારે ના એ કઢાઈ લીધી પાવતીઓ, આ ના દૂધ રેડ્યું, પાણી રેડી નહીં, એમને પાવતી કઢાઈ અને ગરીબ લોકોનો મરો કર્યો. એટલે આ ગરીબ લોકોને તો મારવા આ લોકો બેઠા જ છે અને ડેરી બંધ કરવા માંગે છે. ડેરી બંધ થઈ જશે તો આ પબ્લિક શું કરશે? સિવલનું પબ્લિક શું કરશે? સિવલનું પબ્લિક ને મારવાનું નથી, જીવાડવાનું છે. તો આ લોકોને વિચારવાનું રહ્યું કે મારશે કે જીવાડશે. આ લોકો તારવા આયા જ નથી, મારવા જ આયા છે. પહેલેથી જ આ લોકોએ આવું કર્યું છે. આજથી નહીં કેટલાય વર્ષોથી આવું કર્યું છે. જ્યારથી મારા જેઠ હતા ને સેક્રેટરી, તારે આ લોકોએ આ દમણ કર્યું છે અને આ દમણથી મારા જેઠનું મૃત્યુ થઈ ગયું અને એના પહેલા જે હતા ને એ મર્યા બચારા. કોઈ આમાં જીવનદાન લીધું નથી. આમાં તો આ લોકો મારવા જ બેઠા, જીવાડવા કોઈ બેઠા નહીં. અને એ લોકો કહે ને કે જસભાઈ હતા સેક્રેટરી તો 80 લાખમાં મેલી હતી, તો એવા સબૂત આલે અમને કે 80 લાખમાં ગીરો મેલેલી છે, અમે બતાવીએ. જી ભાઈ, મારું નામ પ્રવીણભાઈ પૂનમભાઈ જાદવ. મારો સભાસદ નંબર 1110. હું આ ડેરીનો સભાસદ છું. અત્યારે પણ દૂધ ચાલુ છે. આ ડેરીની અંદર જે ભ્રષ્ટાચાર થયો છે, એક જ કુટુંબ ચલાવતું આ ડેરી, બાપોથી ચલાવતું વર્ષોથી, આ લગભગ 25-30 વર્ષ મને સમજ છે તોથી આ લોકોએ ડેરી ઉપર કબજો જમાયેલો છે. આ સિહોલની 90% પબ્લિક, 90 ને પણ વધારે પડતી પબ્લિક આ ડેરી ઉપર જીવે છે. છોકરોને દૂધ પાછળ ઘેર ખાવાનું આપતા નથી અને પોતાની જીવન દોરી ચલાવવા માટે અહીં ડેરીએ ભરતા હોય અને એ દોરીનો ફેટ જો ના પડતો હોય, દૂધ કપાતું હોય, તો આ લોકો બિચારા કઈ રીતે જીવી શકે? એ પોતાના એમના ખાતાની અંદર એમના 10-15 ખાતો છે, એ ઓડિટમાં તમે કહે તો સાચા માણસો એ લોકો હોય તો ઓડિટ કરાવો ને, શું કામ ભાગો છો? અમારો આક્ષેપ એ છે કે હાજર થાવ ને. તમે સાચા હોય તો નાહવાની કશી જરૂર નથી. અમારે ચૂંટણી પ્રત્યે કોઈ મતલબ નથી. દિલીપભાઈના ચેરમેનના ઘેરથી લડે, અમારે શું મતલબ? એ તો સિહોલને કોઈ વોટ આપવાનો છે નહીં. એ તો બહારવાળાને વોટ આપવાનો સ્વીકારે, બહારવાળા વોટ માગે. અહીં અમારે કઈ ચૂંટણી લડીએ છીએ? અમારે તો આ ડેરી ગામની જે સંસ્થા છે, ગરીબોની જીવાદોરી છે આ ડેરી, એને અમારે સાચવવી છે. પ્રજાને જે દુઃખ પડ્યું છે, લોકોને ગારો ખાઈને જે ચાર લેવા જાય તો બપોરે એમ ખબર નહીં તમને કે બિચારા એવા શું કરે છે? જ્યારે છોકરોને હાલતા હોય ને દૂધ ભરતા હોય ને એમના ખાતામાં ફેટ કાપીને એમને દૂધમાં પાણી રેડીને કબૂલ્યું છે. એ લોકોએ પાણી, અમારે જો અહેવાલ પૂરતો કમ્પ્લીટ એમણે કેટલું દૂધમાં પાણી રેડ્યું બધું અમારી જોડે સાબિતીઓ છે. સાબિતી લઈને અમે આક્ષેપ કર્યા છે. અમે ગુનેગાર હોય તો અમારે અરજદારોને ફોસે ચડાવે, અમે સ્વીકારવા તૈયાર. હસ્તે આખા ગામમાં લૂંટી કરીને ફરીશું, અમે ગુનેગાર નીકળીશું તો. અને એ હોય તો સ્વીકારે. બસ અમે સરકારને અને દૂધના જે ડેરીના જે આયોજકો હોય અમૂલના, એ બધા ઓડિટર શ્રીને અથવા જિલ્લા રજિસ્ટ્રાર સાહેબને અમારી બધા ગ્રાહકો વતી વિનંતી છે કે નિષ્પક્ષપણે, અમે કોઈ પક્ષીય રીતે વાત કરતા નથી. ભાજપ કોંગ્રેસ હોમાં આવતું નથી. અમારા ગામના ડેરીને જ જે ભ્રષ્ટાચાર થયો છે એને બહાર પાડવા માટે અમે તમને પ્રાર્થના કરીએ છીએ, અપીલ કરીએ છીએ. આ ગરીબો વતી પ્રણામ કરી અને અપેક્ષા રાખું.